નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. તો મને કોમેન્ટ સેક્શનમાં એક વિદ્યાર્થીએ પૂછેલું હતું કે સર, નીટની તૈયારી ઘરે બેસીને કરીએ તો શું શક્ય છે કે નીટની એક્ઝામ આપણે ક્લિયર કરી શકીએ છીએ સારા માર્ક્સ સાથે? તો એનો જવાબ હા છે. તો એ કરવું તો કઈ રીતે કરવું? તો એ મૂળ મુદ્દો આવે છે કે ભાઈ, વિધાઉટ કોચિંગ આપણે નીટની પ્રિપરેશન કરીએ તો શું આપણો સ્કોર 600 કે 650 કે એ બાજુ આવી શકે છે? તો આવી તો શકે છે, પરંતુ એના માટે પ્રોપર મેનેજ કરવું પડશે. તો એ કઈ કઈ વસ્તુઓ છે તો હું ટ્રાય કરીશ આજે તમને કહેવાની. જો કોઈ વિદ્યાર્થી એને ફોલો કરે તો પોસિબલ છે કે આવી શકે છે. એમ જોવા જાય તો દર હજારે હું એવું માનું છું કે દર હજારે એક વિદ્યાર્થી તો એવો હશે જ કે જે ઘરે બેસીને પ્રિપરેશન કરતો હશે ને નીટમાં 500 કે 550ની ઉપર સ્કોર કરતો જ હશે. તો એ એક વિદ્યાર્થી તમે પણ હોઈ શકો છો. તો એની પ્રિપરેશન કરવી તો કઈ રીતે કરવી? તો પહેલું જે મેઇન સ્ટેપ છે તે છે તમારી મજબૂત ઈચ્છાશક્તિ અને કોન્ફિડન્સ હોવો જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓનો તો શું પ્રોબ્લેમ છે કે આપવા માટે નીટ આપે છે, ઠીક છે, થયું તો ઠીક, નહીં થયું તો કંઈ નહીં, કારણ કે એ લોકો કોઈ ઈચ્છાશક્તિ હોતી જ નથી. તો એવા વિદ્યાર્થીઓનું કામ જ નથી. એવા વિદ્યાર્થીઓ તો હું એવું માનું છું કે ખરેખર એક્ઝામ જ ન આપવી જોઈએ. ખોટા પૈસા શું કામ બગાડવાના? કે જો તમે એની પ્રિપરેશન જ ન કરી હોય તો કોઈ મતલબ જ નથી બનતો. તો પહેલી વાત તો પ્રિપરેશન કરેલી હોય તો જ આપવું. તો ઈચ્છાશક્તિ જરૂરી છે. તમને કોન્ફિડન્સ હોવો જ જોઈએ કે ભાઈ, મારાથી ઘરે બેસીને હું તૈયારી કરીશ તો મારાથી થઈ જ જશે. તો કોઈને એમ થાય કે વિધાઉટ કોચિંગ કેવી રીતે શક્ય છે? તો પહેલો વસ્તુ એ છે કે કોચિંગવાળા શું કરાવે છે નીટ માટે. તો ત્યાં તમે જશો તો ત્યાં તમને એક તો કન્સેપ્ટ કરાવશે. તો કન્સેપ્ટ માટે હું એમ કહું છું કે કન્સેપ્ટ તો તમને સ્કૂલમાં પણ કરાવેલા હશે. તમારા જે કોચિંગમાં તમે રેગ્યુલર ક્લાસીસ માટે ગયેલા હશો બોર્ડ માટેના, તેમાં પણ તમે કન્સેપ્ટ તો શીખેલા છો કે શીખો છો. જેનું પતી ગયેલું છે 12મું ધોરણ કે 11મું ધોરણ પતી ગયેલું છે તે લોકોના કન્સેપ્ટ પતી ગયેલા હશે. જે લોકોનું પેરેલલ ચાલે છે તે લોકોના કન્સેપ્ટ ચાલતા જ હશે. તે કન્સેપ્ટ તો તમને સ્કૂલ કે ટ્યુશનમાં શીખવા મળે જ છે. પ્લસ કોચિંગમાં જશો તો ત્યાં તમને MCQ કરાવશે. અહીં મેઇન પોઈન્ટ આવીને ઊભો રહે છે કે કોચિંગવાળા વિદ્યાર્થીઓ કેમ આગળ વધી જાય છે. એનું કારણ છે કે નીટના જે કોઈ પણ કોચિંગ સેન્ટર્સ છે એ લોકોને ખબર છે કે કયા ટાઈપના ક્વેશ્ચન આવે છે. એ લોકોના એક્સપિરિયન્સના આધારે આપણને એવું લાગે છે કે એ લોકોના એક્સપિરિયન્સના આધારે એ લોકો એવું કહી શકે છે, પરંતુ એકચ્યુઅલમાં એ લોકો શું કરે છે કે નીટના જે ઘણા બધા વર્ષના પેપર છે એ પેપર એ લોકોએ પ્રોપર એનાલાઇઝ કરેલા હોય છે ને એના આધારે એ લોકોને ખ્યાલ હોય છે કે કઈ પેટર્નના ક્વેશ્ચન પૂછાય છે. તો એ વસ્તુ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો. તો એના માટે કરવું શું? જૂના 10 વર્ષના પેપર લઈ લેવા. બહુ જૂના પેપર લેવાનો કોઈ મતલબ નથી. 25-27 વર્ષના પેપર લેવાનો કોઈ મતલબ નથી, કારણ કે પહેલાં એ પેપર થોડા સહેલા હતા. હવે થોડા પેપરમાં ક્વેશ્ચન ડિફિકલ્ટ આવે છે, કારણ કે આજે તમારી પાસે મટીરિયલ્સ પણ ઘણું બધું છે ને કોમ્પિટિશન પણ એટલી જ છે. તો 8 થી 10 વર્ષના પેપર લઈ લેવાના. તો એ પેપર જો તમે લઈ લેશો તો એને પ્રોપરલી એનાલાઇઝ કરો કે આ ચેપ્ટર જે આપણું અત્યારે ચાલે છે ધોરણ 11માં, માની લો કે 4થું 5મું ચેપ્ટર ચાલે છે, તો એ 4થા 5મા ચેપ્ટરમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો એ ક્વેશ્ચન્સ જોઈ લેવા. તે ક્વેશ્ચન જોઈને તમને અંદાજ આવી જશે કે કયા ટાઈપના કે કઈ પેટર્નના ક્વેશ્ચન્સ આવે છે. તો એનાથી એ આઈડિયા આવી જાય તો તમને શું વાંચવાનું છે તે ખબર પડી જશે. તો મારા હિસાબે કોચિંગમાં જો તમે નહીં જાઓ એ જો તમારા સ્કૂલ કે તમારા બોર્ડના કોચિંગમાં જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો માત્ર તમે 10-12 વર્ષના પેપર એનાલાઇઝ કરશો તો તમારી એ કોચિંગની જરૂરિયાત ઘરે બેઠા બેઠા જ પૂરી થઈ જશે. તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ હવે શું આવવાનું છે. હવે મૂળ પ્રશ્ન આવશે કે એના માટે ઘરે બેસીને મહેનત કેવી રીતે કરવી. તો એનું પ્રોપર તમારે સ્ટ્રક્ચર સમજવું પડશે નીટ માટેનું. કે એમાં જોવા જાય તો 50% બાયોલોજી જે કોર સબ્જેક્ટ છે તે પૂછાય છે ને 25-25%નું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવે છે. તો એની જો તૈયારી કરવી હોય તો સૌથી વધારે ભાર કયા સબ્જેક્ટને આપવો પડશે? તમારે બાયોલોજીને. ત્યાર પછી આવશે કેમેસ્ટ્રી ને ત્યાર પછી તમારે આવશે ફિઝિક્સ. ફિઝિક્સને છેલ્લું જ રાખવું પડશે. તમે કોઈ પણ ટોપરનો સ્કોર જોઈ લો, 99% એનો સ્કોર ફિઝિક્સમાં થોડો ઓછો હશે, અધરવાઇઝ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં સ્કોર સારો હશે. એનું કારણ પણ છે કે ફિઝિક્સ થોડું કેલ્ક્યુલેશન બેઝ છે ને ઓછા સમયમાં વધારે પડતું કેલ્ક્યુલેશન કરીને સ્કોર કરવો થોડો ટફ પણ છે. તો હવે બાયોલોજીમાં તૈયારી કેવી રીતે કરવી, કેમેસ્ટ્રીમાં તૈયારી કેવી રીતે કરવી અને ફિઝિક્સમાં તૈયારી કેવી રીતે કરવી,
બધા જ સબ્જેક્ટની પ્રિપરેશન તમે એક જ ટાઈપથી નહીં કરી શકો. તો બાયોલોજી જે વિષય છે તે એમ જોવા જાય તો થિયોરિટિકલ વિષય છે. એમાં કેલ્ક્યુલેશન નહિવત આવે છે, કદાચ આવતું જ નથી. થિયરી પર વધારે ભાર મૂકવો પડે. તો થિયરીમાં કોઈને એમ થાય કે આપણે કન્સેપ્ચ્યુઅલ કરી જઈએ તો એમાં એવી ભૂલ કરવી નહીં. બાયોલોજીમાં તમે કન્સેપ્ચ્યુઅલ નહીં કરી શકો, એમાં તમારે લાઇન ટુ લાઇન રીડ કરવું પડશે. બાયોલોજીમાં જો તમારે સ્કોર કરવો હોય તો જે એનસીઆરટીની બાયોલોજીની બુક છે એને લાઇન ટુ લાઇન રીડ કરો અને સમજો. લાઇન ટુ લાઇન, આ વર્ડ યાદ રાખજો, લાઇન ટુ લાઇન, બિકોઝ એ સબ્જેક્ટનું વેઇટેજ 50% છે. જો એમાં તમારો 360માંથી 320 કે 320ની ઉપર સ્કોર આવી જાય તો ઓટોમેટિકલી તમારો સ્કોર 450 550ની ઉપર આરામથી નીકળી શકે છે. જો તમારો સ્કોર બાયોલોજીમાં જ ઓછો આવે તો એ 400ની ઉપર જવું થોડું અશક્ય જેવું થઈ જશે. તો મેક્સિમમ ટ્રાય કરવી મહત્તમ બાયોલોજી માટે. એનો મતલબ છે કે તમે દિવસમાં 3 કલાક નીટ માટે પ્રિપેરેશન કરતા હશો તો 1.5 કલાક તમારે બાયોલોજીને આપવો પડશે. તો આ વાત થઈ બાયોલોજીની. કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીમાં તમારે ફંડામેન્ટલ બધું યાદ રાખવું પડશે કે કઈ રીતે ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિકમાં ફંડામેન્ટલ તમારે સ્ટડી કરવું પડશે. એમાં પણ એક વખત તમે પેપર એનાલાઇઝ કરશો તમને આઈડિયા આવી જશે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કોઈ પણ દિવસ એમાં સેમ પ્રશ્નો રિપીટ થતા નથી. જો થતા હોય તે પર્સન્ટેજ માત્ર 1% જેવું જ હોય છે, એટલે રિપીટનો તો કોઈ સવાલ જ નથી. પરંતુ પેટર્ન તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આ પેટર્નના આ ટોપિકમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એ પેટર્નના કન્સેપ્ટ પહેલાં બરોબર ક્લિયર કરવા કેમેસ્ટ્રીમાં, ને ત્યારબાદ એવા એમસીક્યુની પ્રેક્ટિસ કરવી. એમસીક્યુમાં જવાબ યાદ રાખવાની કોશિશ નહીં કરવી. એમસીક્યુ માત્ર પ્રેક્ટિસ માટે જ હોય છે. એમસીક્યુમાં આ જ પૂછાશે કે આ જ આવશે, એમાં કોઈ આઈએમપી હોતું નથી. આ કોઈ ગુજરાત બોર્ડનું પેપર નથી કે ભાઈ આ પ્રકારનો એમસીક્યુ આઈએમપી છે. તો અહીંયા તમારે બધું જ કરવું પડશે. ફિઝિક્સ જોવા જાય તો ફિઝિક્સનો સબ્જેક્ટ કેલ્ક્યુલેશન આવે છે પ્લસ થિયરી પણ આવે છે. તો એમાં મિક્સ ટાઈપના ક્વેશ્ચન હશે કે અમુક થિયરીવાળા હશે અને અમુક કેલ્ક્યુલેશનવાળા હશે. તો કેલ્ક્યુલેશનવાળા જે છે તેમાં તમને ઇક્વેશન્સ આવડવા જરૂરી છે. તો ઇક્વેશન્સ માટે એક અલગથી નોટ બનાવી રાખો. ફંડામેન્ટલ જે થિયરી છે તેના માટે તમે કન્સેપ્ચ્યુઅલ કરી શકો છો. ફિઝિક્સમાં તમે કન્સેપ્ચ્યુઅલ કરી શકો છો. જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે થિયોરિટિકલ એમસીક્યુ સમજી વિચારીને એનો જવાબ આપી શકો છો. વેરેસ બાયોલોજીમાં મેં કીધું તેમ તમારે શું કરવું પડશે? લાઇન ટુ લાઇન રીડ કરવી પડશે. તે લાઇન ટુ લાઇન રીડ કરેલી હશે ને બરોબર સમજેલું હશે તો જ તમે એમાં જવાબ આપી શકો છો. વેરેસ ફિઝિક્સમાં તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે થિયોરિટિકલ ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. કેલ્ક્યુલેશનવાળામાં તમને ઇક્વેશન આવડવા જરૂરી છે. તો આ બધી વસ્તુ જો તમને એક વખત ખબર પડી જાય તો એનું તમારે પછી પ્લાનર બનાવવું પડશે કે ભાઈ દિવસમાં મારે કેટલા કલાક વાંચવું અને કેટલા કલાક પ્રિપેરેશન કરવી. જો કોઈ વિદ્યાર્થી નીટ માટે જ ફૂલી પ્રિપેર કરતો હોય તો એણે બોર્ડને થોડો સમય આપવો પડશે અને વધારે સમય કોને આપવો પડશે? નીટને. બોર્ડની તૈયારી તો ઓટોમેટિક તમે કન્સેપ્ટ કરશો એટલે બોર્ડની તૈયારી તો તમારી થઈ જ જવાની છે. તો નીટ માટે ફોકસ કરવું હોય તો જે કોઈ બી તમે કન્સેપ્ટ તૈયાર કરો એના માટે તમારે સાઈડમાં એના એમસીક્યુની સેમ ડે યા તો બીજા દિવસે પ્રેક્ટિસ પણ કરવી પડશે. માત્ર કન્સેપ્ચ્યુઅલ કે થિયરી રીડ કરીને તમે એવો કોન્ફિડન્સ રાખશો કે નીટ ક્લિયર થઈ જશે તો એ શક્ય નથી. એના માટે તમારે એક્સ્ટ્રા મટીરિયલ પણ રિફર કરવું પડશે. એક્સ્ટ્રા મટીરિયલ મતલબ એમસીક્યુ માટે બહાર બહુ બધું દુકાનોમાં સાહિત્ય મળે છે. તો એ સાહિત્યના જે એમસીક્યુઓ છે તો એ એમસીક્યુ તમારે બહુ ઇઝી લેવલના નહીં પરંતુ થોડાક મીડિયમ ને થોડાક હાર્ડ લેવલના એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડશે. તો એના આધારે તમે કરી શકો છો. પ્લાનર જો બનાવવું હોય તો એમાં તમારે વીકલી પ્લાનિંગ મારા હિસાબે કરવું જોઈએ કે વીકમાં તમારે માની લો કે ભાઈ આ વીકમાં મારે બાયોલોજીના 2 ચેપ્ટર કરવાના છે, ફિઝિક્સ કેમેસ્ટ્રીનું એક ચેપ્ટર પ્રિપેર કરવાનું છે. તો એ વીકલી પ્લાનિંગ જો તમે બનાવેલો છે ને એ વીકલી પ્લાનિંગને સ્ટ્રિક્ટલી તમારે ફોલો કરવું પડશે. જેવું તમે કોચિંગ ક્લાસ, મેં કીધું એમ કેમ કોચિંગ ક્લાસવાળાના વધારે સ્કોર આવી જાય છે વધારે પડતા સ્ટુડન્ટ્સનો કે 100 જતા હોય તો એમાંથી 30-40 જણા સ્કોર કરી શકે છે. જ્યારે એની સામે 100 જણા ઘરે બેસીને પ્રિપેરેશન કરતા હશે તો માત્ર એકાદ જ વિદ્યાર્થીનો નંબર લાગે છે. એનું કારણ છે કે કોઈ પણ વિદ્યાર્થી પ્લાનિંગને સ્ટ્રિક્ટલી વળગી નથી રહેતો. તો તમારે જે પ્લાનર બનાવેલો છે તે પ્લાનરને 1 by 1 એક્ઝિક્યુટ કરવું પડશે. એકાદ વીક અગર પાછળ બે રહી જાઓ તમે તો એને ફરી પાછું પૂર્ણ કરવાની તમારે એના માટે એક્સ્ટ્રા ટાઈમ આપવો પડશે. થોડાક ઉજાગરા પણ કરવા પડશે કારણ કે તમે ડૉક્ટર બનવા માંગો છો તો ઉજાગરા તો ઓબ્વિયસલી કરવા જ પડશે. તો મારા હિસાબે તમે પ્રોપર પ્લાનિંગથી કામ કરો તો બધી જ વસ્તુ શક્ય છે. તો મેં કીધું તેમ
વસ્તુઓ જો યાદ રાખવી હોય તો શું કરવું પડશે? પહેલાં તો ઓલ્ડ પેપર જોઈ લો. ઓલ્ડ પેપર જોયા પછી પેટર્ન સમજી લો. ત્યાર પછી બાયોલોજીને વધારે સમય આપવાનો છે, કેમેસ્ટ્રીને અને ફિઝિક્સને થોડો ઓછો સમય આપવાનો છે કમ્પેર ટુ બાયોલોજી. અને જે કંઈ પણ ટૉપિક તૈયાર કરો તેના MCQની પ્રેક્ટિસ કરો અને રોજનું રોજ એક શિડ્યુલ બનાવીને, વીકલી શિડ્યુલમાં પણ ડેઇલી શિડ્યુલ આવશે, તો એ ડેઇલી શિડ્યુલ પૂરું થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. તો એ હિસાબે જો પ્રેક્ટિસ કરો તો તમે ધારેલો સ્કોર આરામથી લાવી શકો છો. હજી પણ કોઈ વિદ્યાર્થીને મૂંઝવણ હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકે છે. આશા રાખીશ કે આ તમને કદાચ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે.